જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત કરું છું તમારે મારા નવો વ્લોગ. આ છે ને આપણે ખાતર ભરવા આવ્યા છે, એટલે આપણે ચેક રાખવા નથી ગયા. આવી ગયો બધા ઘરના નો વારો આવી ગયો ખાતર ભરવાનો. હાલો જવા દો. આ છે ને મનીષ દાદા વારો આવી ગયો ખાતર ભરવાનો. ઠંડુ લઈ આવ્યો તો બધાને પાઈ દીધો, અને હવે છે ને ખાલી બોટલ રહ્યો હાથમાં. હે ને ઠંડુ પીને ફાકી ભરે છે, ફાકી વાળા વ્યસન વાળા. નીકળી ગયા છે આપણે 44. આજે આપણો વારો છે ને 44 માં છે. થઈ ગયો હે તને વસ્તુ હાલતી જીસીબી ટ્રેક્ટર. કરી દીધું છે કામ ચાલુ. આપણે અહીંયા બેઠા અહીં, ઓલું ભરાઈ જાય પછી આપણો વારો આવે ત્યાં સુધી જા ગીત વગાડીએ સાઉન્ડ. આપણે આવી ગયા અહીં લેવલ કામમાં. ગયો અને વાંથી ધૂળ ભરે ને ગયો. અહીંયા છે ને ચાટો મારવાનો છે, પછી હું ભરતી કરવાની છે, પછી માથે વળી આ કાળી ધૂળ નાખી દેવાની છે. લેવલ કામમાં આવી ગયા અહીં આપણે. વળી એક લેવલ ફૂલ નાખ. આપણે એને જે એટલા ફેરાનો છોટો મારી દીધો, ખાલી કરીને આપણે થઈ ગયા પાછા ભરવા માટે હાલતા. જોવા ઓલા ભરાય જગ્ગુ હાકે છે. આપણે લગાડી દઈએ આ જગ્ગુ ભાઈ ડ્રાઈવર હે ગિરીશ કરે. નીકળી ગયા અહીં ટ્રેક્ટર લઈને ખાવા માટે, કેમ કે બપોરનો ટાણો થઈ ગયો ભાઈ, અને ટ્રેક્ટર છે ને ફસાઈ ગયું છે ગેરમાં. નીકળી ગયા હવે આપણે ખાઈ પીને કરી દીધું હોય કામ ચાલુ. જો ફેરો ખાલી કરી નાખ્યો હોય અહીંયા કામ કરી દીધું હે. ટોલી નીચે ઢાર દે અહીંયા ઢેકલા હે ને હવે કરી. આપણે અહીંયા ટ્રેક્ટર બદલાઈ નાખ્યો જોન્ડિયર યુવો મુકતા આવ્યો ઘરે. જગ્ગો લેવો છે કેરી, તો આપણે હે ને ખાવા માંડ્યા કેરી. જો આ હે ને ભરવાનું કામ કરે છે ને આપણે ખાઈ કેરી. આપણે થઈ ગયા અહીં જોયું ફેરો ભાઈ હાલતા. ડાળીઓ ચડાવવાનો હોય. આ તો છે ને છોટો મારી દીધો છે જારીઓ. છોટો છે ને ઘણો મારી દીધો છે. એલો છોટો મારી દીધો ને આપણે અહીંયા મારવાનું અહીં પૂછ્યો અહીં છોટો મારવામાં.
આયા અધૂરું થઈ જાય છે. કરી લીધું હે આપણે ટ્રેક્ટર સીધું ને આ નાખ દે રિવેસ નો બે આમાં નાખ દે ચોથો રિવેસ અને મારી દે રિવેસ. લાગી ગયો રિવેસ અને કરી નાખી. યાર ટોલી ઉલટતી નથી કેમ કે હે ને પ્રેશર આમાં હે ને ઓછું પડે છે ઓઇલ નું. આ ટ્રેક્ટર હે ને 6 નળીઓ તોડી નાખી. આ નળી છે ને ફૂલ વાર રાખો ને આ ધીરે ધીરે ઉડલે. છ નોડી તોડ નાખી યાર ટ્રેક્ટર. આખું ટ્રેક્ટર ઓઇલ વાળું ભર્યું યાર. જોતા આમાં બધી ઓઇલ છે નહીં. આ સાઉન્ડ ને બધું ઓઇલ વાળું. આ માથે જોતા આમાં લીવર રાખો ને તોય ઉરલે. આ સાંજે હે ને પ્રેશર વધારવો હે. આટલી બધી ખાતરમાં હાલતો ને એટલે ઓછો પ્રેશર જોઈએ. ખાતરમાં વજન ના હોય, ધૂળમાં વજન હે લેવલમાં ચાલુ છે ને એટલે વધારે જોઈએ પ્રેશર. આપણે એને માંડ ઉલાઈ છે ટોલી ભારે કે માંડ જ ઉરલે. અહીંથી ઘર નાખી ટોલી નીચી માંડ ઉરલે છે ટોલી. કેમ કે એમાં હે ને પ્રેશર ઘટે. 6 નોડી તોડ નાખી ને એટલે પ્રેશર ઓછો કરી નાખ્યો. કેમ કે ચેક પૂરો થઈ જાય ને પછી લીપ જેરી પકડી રાખવાનું તો ડાયરેક્ટ નળી તોડ નાખે. એટલે પ્રેશર હે ને ઓછો કર્યો તો હવે હે ને પ્રેશર વધારી ફરી પાછો વધારવો જોઈએ. કેમ કે ધૂળમાં ઓછો પ્રેશર હાલતો નથી. હા હે ને એટલે ભરવાનું કામ આપણે એને ટ્રેક્ટર ફેસમાં રાખ્યા હે. હા ફેસમાં ઉતારવાના. અહીંયા તેમનો ફેસમાં ઉતારવાના ટ્રેક્ટર એમનો લગાડી દેવાના સામે. આનો લોક ખરાબ થઈ ગયો આ આખે ઊંચું થાય. પવન આવે તો ઊંચું થઈ જાય નીચું થઈ જાય. મને નીચી ના કહેવાય. લગાડી દીધો હે ને આપણે ટ્રેક્ટર. જીસીબી નું વ્હીલ ટ્રેક્ટર નું વ્હીલ રહેવું છે દેખું. એ એક આપણો અંદાજ છે. આપણે ત્યાં લગાડી દઈએ એટલે એને ભરી દઈએ. જીસીબી વાળો ભરવાની ભરી દે ચાલુ. એટલે છે જોયો જો જગો એક ટેફું લઈને આવે. સાઈડ માંથી નીકળું નહીં. ટેફું વડું બહુ હે ચીકણા હે ને એટલે ભાંગે નહીં. આયા ભરે ફેરો ભરાઈ ગયો. સાઈડ એમને ટેફું લઈને આવે. જેસીબી બકેટ માઇટ ભાંગી હવે ટેફું થઈ ગયું એ બધું કામ ને આપણે એને નીકળી ગયા. અહીં આજનું કામ પૂરું. હા હે જીસીબી બધું આવે. આજનું કામ પૂરું એટલે આજે આપણે એને નીકળી ગયા. હવે કાલની વાત કાલ. નીકળી ગયા. અહીં હું મારા ભાઈબંધ કંપાડીએ. કેમ કે ખંભાળી હે ને થોડું કામ હતું એટલે જાય. હે આવી ગયા હે આપણે ફૂટ સલાડ પીવા. મેક અ લાડ. હા ઈ છે બે. અપડે
ઠપકા લીધા બધાય ફ્રૂટ સલાડ બદામ શેક પછી શું ડેરી આવીને ખાઈ લીધી હે કેરી મેન પ્રિયંશુ હવે આ વ્લોગને આજ પૂરો કરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સારી એવી મસ્ત કોમેન્ટ કરી અને તમારા મિત્રોને શેર કરી દો એટલે કાલે સાંજે હે ને મોડો આવ્યો હતો ને એટલે પછી હે ને વ્લોગ એન્ડ ના કર્યો આવીને પી ગયો અત્યારે હે ને હવે વ્લોગ એન્ડ કરું મળીએ કાલે નવા વ્લોગમાં